જંતુઓ સસ્તન પ્રાણીઓ પક્ષીઓ અથવા સરીસૃપ કરતા જંતુઓના લુપ્ત થવાનો દર 8 ગણો વધારે છે. આ કટોકટી ખાસ કરીને પરાગરજકો મધમાખીઓ માટે ગંભીર છે જેમની ઇકોસિસ્ટમ અને કૃષિમાં ભૂમિકા મહત્વપૂર્ણ છે. જંગલી અને પાળેલા મધમાખીઓ 75% કૃષિ પાક અને 90% જંગલી ફૂલોના છોડનું પરાગનયન કરે છે. વિશ્વના 30%થી વધુ ખોરાક ઉત્પાદન મધમાખીઓ પર આધાર રાખે છે. આજે મધમાખીઓ અને જંગલી મધમાખીઓની વસ્તી ઝડપથી ઘટી રહી છે. જો આ વલણ ચાલુ રહે તો આગામી દાયકામાં મધમાખીઓની બધી વસ્તીમાંથી અડધી વસ્તી અદૃશ્ય થઈ શકે છે. મધમાખીઓના અદૃશ્ય થવાનો અર્થ એ છે કે છોડ અને ખોરાક પ્રકૃતિ અને માનવતાને જોડતી કડીનો નાશ થશે. ભારતીય સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસોએ માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ અને જંતુઓની ઘટતી વસ્તી વચ્ચેનો સંબંધ ઓળખ્યો છે. મધમાખીઓ વિદ્યુત આવેગ દ્વારા તેમના પર્યાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે. તેઓ માત્ર સુગંધરંગ અને ફૂલના આકાર દ્વારા જ નહીં પણ નોંધપાત્ર રીતે ફૂલના વિદ્યુત ક્ષેત્રને સંવેદના દ્વારા પણ નેવિગેટ કરે છે. જ્યારે મધમાખી ફૂલની નજીક આવે છે ત્યારે તેઓ વિદ્યુત ક્ષેત્ર દ્વારા વાતચીત કરે છે. જેમ જેમ મધમાખીઓ ઉડે છે એવા સાથે ઘર્ષણ તેમના શરીરને સકારાત્મક ચાર્જ આપે છે. જ્યારે ફૂલો જમીન પર હોય છે ત્યારે નકારાત્મક ચાર્જ વહન કરે છે. આ તફાવત એક ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવે છે જે પરાગને મધમાખીના ઉતરાણ પહેલાં જ તેમાં સ્થાનાંતરિત થવા દે છે. પ્રયોગો દર્શાવે છે કે મધમાખીઓ ફૂલોને તેમના ઇલેક્ટ્રિક ક્ષેત્રો દ્વારા અલગ કરી શકે છે. ચોક્કસ ઇલેક્ટ્રિક સંકેતોને અમૃતની હાજરી સાથે જોડી શકે છે અને તેના અવશેષ ચાર્જની શક્તિ દ્વારા ફૂલની તાજગી પણ નક્કી કરી શકે છે. ફૂલની મુલાકાત લીધા પછી તેનું ઇલેક્ટ્રિક ક્ષેત્ર નબળું પડી જાય છે અને અન્ય મધમાખીઓ સંકેત વાંચી શકે છે કે ફૂલમાં ઓછું અમૃત છે. વધુમાં મધમાખીનો પોતાનો ઇલેક્ટ્રિક ચાર્જ છોડને સુગંધ છોડવા માટે ઉત્તેજિત કરી શકે છે જે વધુ પરાગરજકોને આકર્ષે છે. આમ મધમાખીઓ અને ફૂલો વચ્ચે એક સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ કમ્યુનિકેશન સિસ્ટમ કાર્ય કરે છે. સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ દ્વારા વહન કરાયેલ ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ આ ઇલેક્ટ્રિકલ આવેગોને વિકૃત કરે છે, જે મધમાખીના મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. પરિણામે મધમાખીઓ હવે ફૂલો ઓળખી શકતી નથી, અમૃત શોધી શકતી નથી, ઘરનો રસ્તો શોધી શકતી નથી અથવા તેમની વસાહતના સભ્યોને ઓળખી શકતી નથી. માઇક્રોપ્લાસ્ટિક્સના નાનામાં નાના ડોઝ પણ મધમાખીઓ માટે ઘાતક બની શકે છે. મધમાખીઓ સંવેદનશીલ વાળથી ઢંકાયેલી હોય છે અને સતત તેમના પર્યાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેનાથી પ્લાસ્ટિકના કણો તેમના શરીર પર સ્થિર થાય છે અને સરળતાથી તેમાં પ્રવેશ કરે છે. જંતુઓ પર માઇક્રોપ્લાસ્ટિક્સની અસરનો અભ્યાસ કરતા અગ્રણી નિષ્ણાતોમાંના એક પ્રોફેસર ડેવિડ બારાકી, ઇકોલોજી અને એનિમલ એથોલોજીમાં પીએચડી, જીવ વિજ્ઞાની અને ફ્લોરેન્સ યુનિવર્સિટીમાં કોગ્નિટિવ એન્ડ બિહેવિયરલ ઇકોલોજી લેબના વડા છે. અમે અમારા અભ્યાસો અને અન્ય સાથીદારોના અભ્યાસોમાંથી પહેલાથી જ જાણીએ છીએ કે ઉદાહરણ તરીકે માઇક્રોપ્લાસ્ટિક્સ આંતરડાના માઇક્રોબાયોમને અસર કરી શકે છે. તેથી જો તેઓ માઇક્રોપ્લાસ્ટિક્સથી ખાય છે તો આ ડિસબાયોસિસ પેદા કરી શકે છે અથવા માઇક્રોબાયોમને અસર થઈ શકે છે. તે જ રીતે અમે જોયું કે તે રોગપ્રતિકારક પ્રતિભાવને અસર કરી શકે છે. તેથી ભમર અને મધુપ્રમેહ બંનેમાં એક પ્રકારનું રોગપ્રતિકારક શક્તિનું દબાણ હોય છે. તેથી તેઓ હવે ચેપ સામે લડી શકતા નથી અને તેઓ બદલાયેલ વર્તન પણ બતાવી શકે છે. તેથી ઉદાહરણ તરીકે ફરીથી શીખવાની અને યાદશક્તિ પર અસર થાય છે અને પોલીઇથિલિન મધમાખીઓને ખૂબ નુકસાન પહોંચાડતું નથી. અને પોલીઇથિલિન માત્ર અસ્તિત્વ પર જ નહીં પણ શીખવાની અને યાદશક્તિ પર પણ મજબૂત અસર કરે છે. તેથી અમારા પ્રયોગમાં અમે ખરેખર જોયું કે આ પોલિમર સાંદ્રતા જે આપણે પર્યાવરણમાં શોધી શકીએ છીએ તે ખરેખર મેમરી રચના અને મેમરી રિફાઇબ્રાને બગાડી શકે છે. અને આલબત્ત ચિંતાજનક છે કારણ કે મધમાખીઓ માટે જેમ મેં કહ્યું, મધમાખીઓનું સારું શિક્ષણ અને યાદશક્તિ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે માઇક્રોપ્લાસ્ટિક ખોરાક અથવા હવા દ્વારા મધમાખીના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે આંતરડાને નુકસાન પહોંચાડે છે, ચયાપચય અને પ્રજનન કાર્યને વિક્ષેપિત કરે
જે રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને તેમના વર્તનમાં ફેરફાર કરે છે. નેવિગેટ કરવાની ક્ષમતા ગુમાવવા સુધી. પક્ષીઓ વિશ્વભરમાં વૈજ્ઞાનિકો એક ચિંતાજનક વલણ જોવા મળી રહ્યું છે. જંગલી પક્ષીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. છેલ્લા 50 વર્ષોમાં ફક્ત ઉત્તર અમેરિકામાં જ 3 અબજ પક્ષીઓ અદૃશ્ય થઈ ગયા છે. તે સમગ્ર પક્ષીઓની વસ્તીનો 1/4 ભાગ છે. સમગ્ર બાયોસ્ફિયરમાં પક્ષીઓની જેમ વિદ્યુત સંકેતો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પક્ષીઓની નર્વસ સિસ્ટમ મગજમાંથી શરીરના તમામ ભાગોમાં વિદ્યુત સંકેતોના પ્રસારણ દ્વારા કાર્ય કરે છે. તે આવેગો નિયંત્રિત કરે છે. ઉડતી વખતે પાંખો, પૂંછડી અને શરીરની ગતિવિધિઓ, દ્રષ્ટિ અને સંકલન. જ્ઞાનાત્મક પ્રતિભાવો, ઉદાહરણ તરીકે શિકારીઓથી બચવા. ગીત અને સ્વર સંચાર. પક્ષીઓ સાચા જીવંત નેવિગેટર છે જે હજારો કિલોમીટર મુસાફરી કરવા અને વર્ષ દર વર્ષ એ જ સ્થળોએ ચોક્કસ પાછા ફરવા સક્ષમ છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓ દિશા નિર્દેશન માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે. વિમાનની કલ્પના કરો. એક પાયલોટ આકાશમાં ખોવાઈ ન જવા માટે રેખાઓ અને માર્કર્સ સાથે રડાર સ્ક્રીન જુએ છે. પક્ષીઓ માટે તેમની આંખો આવા રડાર તરીકે કામ કરે છે. તેમની આંખોમાં રહેલા વિશિષ્ટ અણુઓ પ્રકાશ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બંનેને શોધી કાઢે છે. તેમને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે. મગજમાં તે સંકેતો વાસ્તવિક દુનિયા પર ફિલ્ડ લાઇનો સાથે એક છબી બનાવે છે. પક્ષી વારાફરતી વાદળો, જમીન અને તેના ચુંબકીય રડાર જુએ છે જેનાથી તે સરળતાથી કોઈપણ દિશામાં માર્ગ જાળવી શકે છે. પક્ષીના શરીરમાં પ્રવેશતા ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક કણો વિદ્યુત આવેગને વિકૃત કરે છે અને તેની નર્વસ સિસ્ટમના કાર્યમાં વિક્ષેપ પાડે છે. આનાથી મોટર સંકલન ગુમાવવું, બળી યાદશક્તિ અને શીખવાની ક્ષમતાને ક્ષતિગ્રસ્ત અવાજ અને અવકાશી દિશા તરફ દોરી જાય છે. બાહ્ય રીતે આ વધુને વધુ અનિયમિત ઉડાન, અસ્થિર વર્તન અને નરમ નબળા કિલકિલાટ તરીકે પ્રગટ થાય છે. બચ્ચા ખાસ કરીને સંવેદનશીલ હોય છે. ઘણા પુખ્તાવસ્થા સુધી ટકી શકતા નથી અને જે કરે છે તે ઘણીવાર જ્ઞાનાત્મક ક્ષતિઓ દર્શાવે છે. જો કે આટલું જ નહીં, પ્લાસ્ટિક પક્ષીઓના લીવર, કિડની, પેટ અને મગજને નુકસાન પહોંચાડે છે જેના કારણે અલ્ઝાઇમર રોગ જેવા લક્ષણો દેખાય છે. સ્વસ્થ દેખાતા પક્ષીઓ પણ તેમના ભાગીદારો અને સંતાનોની યોગ્ય રીતે સંભાળ રાખવાની ક્ષમતા ગુમાવે છે, જેના કારણે તેમના સફળ પ્રજનનની શક્યતાઓ ઘટી જાય છે. દરિયાઈ જીવન. સપાટી નીચે એક અનોખી દુનિયા શાસન કરે છે જ્યાં દૃષ્ટિ નબળી પડે છે અને અવાજો વિકૃત થાય છે. આવી પરિસ્થિતિઓમાં દરિયાઈ જીવન ઇલેક્ટ્રોરિસેપ્શન દ્વારા વાસ્તવિકતાને અલગ રીતે જુએ છે. ઝાંખા ઇલેક્ટ્રિક ક્ષેત્રોને સમજવાની અને તેમના દ્વારા નેવિગેટ કરવાની ક્ષમતા. શાર્ક જેવા શિકારી સ્નાયુઓના સંકોચન અને તેમના શિકારના ધબકારા દ્વારા ઉત્પન્ન થતા નાના ઇલેક્ટ્રિક આવેગ શોધી શકે છે. જો માછલી ગતિહીન અને રેતીમાં છુપાયેલી રહે તો પણ તેના બાયોઇલેક્ટ્રિક સંકેતો તેનું સ્થાન જાહેર કરે છે. પાણીમાં રહેલા બધા જીવંત જીવો તેમની ત્વચા પર આયન પ્રવાહને કારણે સતત બાયોઇલેક્ટ્રિક ક્ષેત્રો ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રાણી ફરે છે અથવા જ્યારે અન્ય જીવંત પ્રાણી નજીકમાં દેખાય છે ત્યારે તે ક્ષેત્રો સૂક્ષ્મ રીતે બદલાય છે. ઇલેક્ટ્રિક આવેગ જીવનનો જ એક અવિભાજ્ય ભાગ છે. પાણીની અંદર પણ ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ થયેલ સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ તે સંકેતોને વિકૃત અથવા અવરોધિત કરી શકે છે, જે દરિયાઈ જીવોને ખાસ કરીને સંવેદનશીલ બનાવે છે. પરિણામે દરિયાઈ પ્રાણીઓ અને માછલીઓ શિકારને સચોટ રીતે શોધવાની, શિકારીઓથી બચવા અને સ્થળાંતર માર્ગો અનુસરવાની ક્ષમતા ગુમાવે છે. આ તેમના અસ્તિત્વને જોખમમાં મૂકે છે અને વસ્તીમાં ઘટાડો તરફ દોરી જાય છે. વધુમાં માઇક્રોપ્લાસ્ટિક્સના સંપર્કમાં આવતી માછલીઓ રોગપ્રતિકારક તંત્રની ખામીથી લઈને બદલાયેલી રક્તરચના સુધી ઝેરી અસરોની વિશાળ શ્રેણી દર્શાવે છે. માછલીમાં ન્યુરોટોક્સિસિટી, વૃદ્ધિ મંદતા અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવાના ચિહ્નો પણ દસ્તાવેજીકૃત કરવામાં આવ્યા છે. બાયોસ્ફિયરમાં બધી પ્રક્રિયાઓ અત્યંત સૂક્ષ્મ વિદ્યુત આવેગ પર આધાર રાખે છે. આ આવેગ ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ માઇક્રો અને નેનોપ્લાસ્ટિક દ્વારા વિકૃત થઈ જાય છે.
માઇક્રો અને નેનો પ્લાસ્ટિક્સ પહેલાથી જ દરેક પર્યાવરણમાં પ્રવેશી ચૂક્યા છે અને તમામ ઇકોસિસ્ટમમાં એકીકૃત થઈ ગયા છે. અહીં આપેલા ઉદાહરણો ફક્ત એક નાના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. વૈશ્વિક સમસ્યા. અપવાદ વિના સમગ્ર બાયોસ્ફિયરમાં વિક્ષેપો થઈ રહ્યા છે અને પરિણામ દરેક જગ્યાએ સમાન છે. સિગ્નલ ટ્રાન્સમિશનનું વિકૃતિકરણ, જૈવિક જોડાણોનું ભંગાણ, જીવંત પ્રણાલીઓમાં ખામી અને અંતેજીવનનું મૃત્યુ. સૂક્ષ્મ અને નેનો પ્લાસ્ટિક્સ દરેક જગ્યાએ છે અને તેઓ જે કંઈ સ્પર્શ કરે છે તે ધીમે ધીમે મૃત્યુ પામે છે. ચાર્જ્ડ સૂક્ષ્મ અને નેનો પ્લાસ્ટિક્સ કુદરતી જૈવિક આવેગને ખલેલ પહોંચાડે છે, જે જીવનનો પાયો બનાવે છે. ધીમે ધીમે તેઓ તે પદ્ધતિઓનો નાશ કરે છે જે બાયોસ્ફિયર્સને અસ્તિત્વમાં રહેવા અને ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે. આ સડો અંદરથી શરૂ થાય છે, ધીમે ધીમે, લગભગ અગોચર રીતે છતાં અનિવાર્યપણે. આજે જે સ્વસ્થ અને જીવંત દેખાય છે તે પણ સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિક્સ દ્વારા દૂષિત છે. આજે આમાંના ઘણા કણો આપણા ગ્રહ પર પહેલાથી જ એકઠા થઈ ગયા છે કે તે સમગ્ર બાયોસ્ફિયરને ઘણી વખત નાશ કરવા માટે પૂરતા હશે, અને તેમની સંખ્યા દરરોજ વધતી રહે છે. કુદરત ફક્ત રહેઠાણ નથી, તે આપણો શ્વાસ, આપણું પોષણ અને આપણું રક્ષણ છે. માનવજાત ટેકનોલોજી વિના ટકી શકે છે, પરંતુ હવા, પાણી અને જીવંત જીવો વિના નહીં. જ્યારે પૃથ્વી પરનું જીવન મૃત્યુ પામે છે ત્યારે માનવતા તેની સાથે મૃત્યુ પામે છે. સત્ય એ છે કે આપણે પ્રકૃતિથી અલગ અસ્તિત્વમાં નથી, ભલે આપણે પોતાને ગમે તેટલું સમજાવવાનો પ્રયાસ કરીએ. આપણે તેનો ભાગ છીએ. તો તમે કદાચ અનુમાન લગાવ્યું હશે કે આપણે આગળ વાત કરીશું આપણા વિશે. જીવનનો આવેગ. મનુષ્યો માટે બાયોસ્ફિયરમાં રહેતા તમામ જીવંત પ્રાણીઓની જેમ વિદ્યુત સંકેતો જીવનની ધબકારા છે. માનવ શરીર શાબ્દિક રીતે એક વિદ્યુત પ્રણાલી છે. મગજ વિદ્યુત આવેગની મદદથી વિચારે છે. હૃદય ધબકે છે કારણ કે કોષો એકબીજાને વિદ્યુત સંકેતો પ્રસારિત કરે છે. અને સ્નાયુઓ જ્યારે નર્વસ સિસ્ટમમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે ત્યારે સંકોચાય છે. ચેતાકોષો વિદ્યુત આવેગ ઉત્પન્ન કરીને અને પ્રસારિત કરીને શરીરના તમામ